મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની પાણી વિક્રેતા પર કાર્યવાહી જોવા મળી રહી છે। આરોગ્ય શાખા દ્વારા પાણી વિક્રેતા પર કાર્યવાહી કરાઈ બીમારી ફેલાય તેવું પાણી વહેંચતી 20 પેઢી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અગાઉ 39 કંપનીઓને પાણી વિતરણની મનાઈ કરવામાં આવી હતી। પાણી વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। પાણીજન્ય રોગો અટકાવવા આરોગ્ય શાખા દ્વારા આ કવાયત તેજ કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી કરાઈ છે અને પાણી વિક્રેતા પર આ કાર્યવાહી કરવામાં આવી છે। 20 જેટલી પેઢીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો જે બીમારી ફેલાવતું પાણી વહેંચતી હોય તેવી 20 જેટલી પેઢીઓ પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરવામાં આવી। અગાઉ આ કાર્યવાહી થઈ હતી જેમાં 39 કંપનીઓને પાણી વિતરણની મનાઈ ફરમાવવામાં આવી હતી અને હવે વધુ 20 પેઢીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, 20 જેટલી પેઢીઓ પર પાણી વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, અપડેટ જણાવશો। આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે પાણીજન્ય રોગ છે તેને અટકાવવા માટે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં જે આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પાણી વિક્રેતાઓને ત્યાં જે ચેકિંગ હાથ ધરવામાં આવતા જે ચોંકાવનારી વિગતો છે તે સામે આવી હતી। આ જે જગનું પાણી હોય છે જે ઘર અને જે ઓફિસમાં લોકો મંગાવતા હોય છે તે પાણીમાં ક્યાંક ને ક્યાંક જે બેક્ટેરિયા મળી આવ્યા હતા અને જેના કારણે જે ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવો રોગ છે તે પણ થઈ શકે। જેથી જે આરોગ્ય શાખા દ્વારા 20 જેટલી જે પેઢીઓ જે પાણી વિક્રેતાઓ હતા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। 20 જેટલી પેઢી ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। તો અગાઉ જો વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆતમાં જ આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાં 39 જેટલા જે વિક્રેતાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આભાર માહિતી આપવા માટે।